કેમ છો મારા વાલા દર્શક મિત્રો અને તમે પણ મજામાં છો ને હું પણ મજામાં છું। આજે આપણે થોડુંક કામ કરી દીધું છે ગાયો માટે સેજ આપણે શેડ બનાવવાનો છે અને ગમેન ભરવાની છે અને તમને પણ દેખાતું છે આપણે પા પણ થોડોક ખોદવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને હવે પણ તૈયાર કરવાનું છે ધીમે ધીમે થાય। અને બીજી ખાસ મિત્રો કઈ એટલી બધી આજ પશુપાલન વિશેની કોઈ પણ વાત છે નહીં અને પશુપાલન માટે થોડોક શેડ બનાવવો છે કેમ કે શિયાળામાં અને વરહાળામાં વ્યવસ્થિત સાર અને ખાવાનું વ્યવસ્થિત થોડુંક કદાચ વરસાદ આવતો હોય ને તો એના માટે મિત્રો થોડોક શેડ બનાવવો છે વ્યવસ્થિત અને તમને પણ દેખાડી દઉં કે આપણે થોડોક આમ જો લગભગ 50 ફૂટ લંબાઈમાં તો થોડોક પાક ખોદવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને પેલી બાજુ સામે થોડુંક પેલી બાજુ લાંબુ રાખ્યું છે અને એલ આકારનો આપણે પાક ખોદ્યો છે। આ બાજુ કઈ ખોદ્યો નથી ને આ બાજુ થોડીક જગ્યા રાખવાની છે ખુલ્લી એટલે ઉનાળુ વાયરો થોડોક આવે ગરમીમાં અને તમને પણ કોઈ એટલી બધી ખાસ વાત નથી મિત્રો। અને આ આપણા બસા છે હજી કઈ સાણ બાણ નાખ્યું નથી ને ઊંધું એમને એમ પડ્યું જ છે। મિત્રો તમે જોઈ શકો છો કે બચ્ચા હાલ આમ માંડવીની સાર છે નાખી દીધી છે ખાઈ પીને બેસી ગયા છે અને પાણી પણ પાવી દીધું છે મિત્રો। અને આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ હતું અને અમારો વિડીયો ગમો હોય તો લાઈક શેર કરવાનું ન ભૂલતા કેમ કે આપણે જે પણ વિડીયા મૂકશું પશુપાલન વિશે અને ખેતીવાડીના જ વિડીયા અમારી ચેનલ ઉપર તમને મિત્રો મળતા રહેશે। અને એટલું બધું આજ ખાસ કાંઈ હતું નહીં। હવે ગામ બાજુ જવું છે અને થોડુંક કામકાજ જ છે એટલે ગામમાં આટો મારી આવીએ। અને આ પડ્યું આપણું ધૂમ બાઈક આ રહ્યું જો હવે લઈને ભાગી જવાનું છે ગામમાં।